હેલો મિત્રો, ટેકનિકલ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે જોવાના છીએ કે મોબાઈલથી આધાર કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરી શકાશે. જેનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટ્રેશન હશે તે વ્યક્તિ આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે, અને જેનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ નથી તે વ્યક્તિ તેના ગામના પોસ્ટ ઓફિસ, આધાર કેન્દ્ર, મામલતદાર ઓફિસે જઈ અને પોતાનો આધાર કાર્ડમાં પોતાનો નંબર રજિસ્ટ્રેશન કરાવશે. તો આપણે જોઈએ કે કેવી રીતના આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીશું ઓનલાઈન. તેના માટે આપણે મોબાઈલમાં બ્રાઉઝર ઓપન કરીશું. ગૂગલમાં આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ આધાર કાર્ડની ટાઈપ કરીશું. વેબસાઇટનું નામ છે UIDAI. તે વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે એક નવું પેજ ઓપન થશે. અહીંયા પહેલી વેબસાઇટ આવેલ છે UIDAI.government.in. આ તે ઓફિશિયલ વેબસાઇટ છે, તેના ઉપર એક ક્લિક કરીશું. ત્યારબાદ આપણે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ચૂક્યા છીએ. હવે આપણે આ પેજ ઇંગ્લિશમાં છે, આપણે એને ગુજરાતીમાં કન્વર્ટ કરવું છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ABCDનો A અને હિન્દીમાં અ લખેલું છે. ત્યાં આપણે એક ક્લિક કરીશું અને આપણી ભાષા આપણે સિલેક્ટ કરી શકીશું. ગુજરાતી છે, મરાઠી છે, પંજાબી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે. આપણે ગુજરાતી ઉપર ક્લિક કરી આગળ વધીશું. થોડીક વાર પ્રોસેસિંગ થયા બાદ આપણે ગુજરાતીની અંદર મળી જશે. હવે થોડુંક નીચે જઈ આપણે અહીંયા આધાર મેળવો ત્યાં ઊભા રહેશું અને ત્યાં નાના અક્ષરે લખેલું છે આધાર ડાઉનલોડ કરો. તેના ઉપર એક ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ હવે થોડુંક નીચે આવ્યા બાદ અહીં લખેલું છે આધાર નંબર, અને અહીં 12 આંકડાનો આધાર કાર્ડ નંબર રાખવાનો છે. તો તમે તમારું આધાર કાર્ડ તમારી પાસે લઈ અહીં એક ક્લિક કરી તમે તમારો આધાર કાર્ડ નંબર નાખી શકો છો. હું મારો અહીંયા આધાર કાર્ડ નંબર નાખું છું. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ અહીં આપણે નીચે જવાનું છે અને અહીંયા કેપ્ચા ઉપર જેમ આપેલા છે તેમ કેપ્ચા ફિલઅપ કરવાના છે. સ્મોલમાં હોય તો સ્મોલમાં, કેપિટલમાં હોય તો કેપિટલમાં. આઈ વેન્ટ ટુ માસ્ક આધાર, આના ઉપર આપણે ક્લિક નથી કરવાનું. જો આના ઉપરથી ક્લિક કરશું તો આપણા આધાર કાર્ડના નંબર છે તે પૂરેપૂરા નહીં દેખાય, પણ તેની જગ્યાએ XXની નિશાનીવાળા આધાર કાર્ડ દેખાશે. આપણે પૂરેપૂરા આધાર નંબર ડાઉનલોડ કરવા છે એટલે તેના ઉપર ક્લિક નહીં કરીએ. આધાર કાર્ડ નંબર અને કેપ્ચા નાખ્યા બાદ હવે આપણે અહીં સેન્ડ OTP છે ત્યાં ક્લિક કરીશું. ત્યાં નેક્સ્ટ પેજ થશે, પ્રોસેસિંગ લેશે. ત્યારબાદ અહીં એન્ટર OTPનો એક પેજ ઓપન થયું છે. અહીં આપણે 6 આંકડાનો OTP નાખવાનો રહેશે. તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આધાર કાર્ડનો OTP આવી ગયો હશે, તમે ચેક કરી શકો છો. અહીં મારે પણ આવી ચૂક્યો છે. આ OTP ત્યાં ફિલઅપ કરવાનો રહેશે. આ OTP અહીં ક્લિક કર્યા બાદ નીચે સ્ક્રોલ કરી અહીં આપણે નો નંબર છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. નો ઓર્ડરમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ત્યાં ક્લિક કરવાનું રહેશે. એની પહેલાં હું તમને કહી શકું કે આ ફાઇલ છે એ PDFમાં થશે ડાઉનલોડ, અને PDF ફાઇલમાં એક પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ તમારો શું રહેશે એ તમને જણાવી દઉં. અહીં આપણે એક ઉદાહરણ આપેલું છે, એક્ઝામ્પલ. અહીં એક વ્યક્તિનું નામ અનીશ વાય કુમાર છે અને તેની જન્મ
ડેટમાં તેનો વર્ષ લખેલું છે. જો અહીંયાનો પાસવર્ડ એમ થશે કે તેનું નામ અનીશ છે, તો અનીશના પહેલાં 4 અક્ષર એ બી કેપિટલમાં, અને તેના બર્થડેનું વર્ષ એ પાછલા 4 અક્ષર. અહીં આપણે તે પાસવર્ડ થશે. તો તમે તમારો આધાર કાર્ડમાં જોઈ શકો છો કે તમારું નામ પહેલાં છે કે તમારી અટક. જો નામ પહેલાં હોય તો નામના 4 આંકડા પ્રથમ કેપિટલમાં નાખવાના રહેશે, અને જો અટકના હોય તો અટકના પ્રથમ 4 આંકડા કેપિટલમાં નાખવાના રહેશે, અને તમારા જન્મની તારીખમાં જે છેલ્લું વર્ષ છે તેના આંકડા નાખવાના રહેશે. અહીં તમે જોઈ શકો છો અનીશ, તો કેપિટલની અંદર ANIS, પછી તેનો બર્થડેનો યર 1989, તો 1989 આ પાસવર્ડ રહેશે. હવે આપણે જઈએ કે આપણે અહીંયા વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું. અહીં ક્લિક કર્યા બાદ આપણે નેક્સ્ટ પેજ ઉપર જશે, અને તે ઓટોમેટિક એક ડાઉનલોડ થઈ જશે PDF ફાઇલ તરીકે, અને આપણે તે PDF ફાઇલને ઓપન કરવાની છે. અહીં જોઈ શકો છો કે આધાર ડાઉનલોડ થાય છે. તેની રાહ જોયા બાદ આપણે એ આધાર કાર્ડમાં મેં કહ્યા મુજબ તમારા આધાર કાર્ડમાં જો નામ હોય તો નામ, અને સરનેમ હોય, તમારી અટક પહેલાં હોય તો તેના 4 આંકડા કેપિટલમાં, અને તમારા બર્થડેનું યર છે, તમારા જન્મ તારીખનું વર્ષ, તે નાખવાનું રહેશે. અહીં જોઈ શકો છો કે પાસવર્ડ નાખવાનું છે. PDF ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. અહીં પાસવર્ડ છે, કદાચ તમને તે શો નહીં થાય, ટેકનિકલ છે તેના લીધે. અહીં તમે તમારું નાખો છો, હું મારી રીતેથી મારું નાખું છું. એટલે આપણે જોઈએ કે આધાર કાર્ડ ડાઉનલોડ થાય છે કે કેમ. અહીં ઓપનને ક્લિક કરવાનું રહેશે, અને તમે જોઈ રહ્યા છો એમ મારું આધાર કાર્ડ અહીં ડાઉનલોડ થઈ ગયું છે. બારકોડ સ્ટીકર છે, મારું એડ્રેસ છે, મારું નામ છે. તેવી જ રીતે તમે તમારો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, અને તમે ડોક્યુમેન્ટ રૂપે તેને PDF ફાઇલ બીજાને સેન્ડ કરી શકો છો, અને તેનું પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો. તો આજના માટે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો.